કેક ખાઈને એવું તો શું થયું કે મારા રિએક્શન આવા હતા. તો રોજની જેમ સવાર પડી ગઈ અને હું અને નેહા કોલેજ જવા નીકળી ગયા હતા. આજે મેં એક્ટિવા ચલાવી લીધી હતી. પછી અમે કોલેજ પહોંચી ગયા ફટાફટ અને પછી હું અને નેહા ધ્રુવીને અંદર લેવા જતા હતા કોલેજની. કેમ કે એને ભૂખ બી લાગી હતી ને અમારે બહાર બી જવાનું હતું. તો આ બંનેઓને પછી ઢોસા પગલું અને ઢોસા ખવડાવવા લઈ ગઈ હું. એના પછી એ લોકોએ ઢોસા ખાધા. પછી ધ્રુવી અમને ચોકલેટ અપાવવા લઈ ગઈ. એના બર્થડેના દિવસની અમને બાકી હતી, પેન્ડિંગમાં હતી અને વરસાદ આવી ગયો હતો એના બર્થડેના દિવસે, તો અમે લઈ ના શક્યા. પછી અમે ધ્રુવીને સરપ્રાઈઝ આપવા નીકળી ગયા. એના બર્થડેના દિવસે અમે એને કંઈ કરી નહોતા શક્યા, તો અમે આગલા દિવસે કર્યું આ બધું. અમે મસ્ત કેફેમાં ગયા, ફોટોશૂટ કર્યું, નાનું સેલિબ્રેટ કર્યું. અહીંયા હું અને નેહા મસ્ત કેક એન્જોય કરતા હતા. બહુ જ ફાઇન કેક હતી. એના પછી આ વ્યૂ હતો, આ લોકો ફોટોશૂટ કરતા હતા એમનું થોડું ઘણું. પછી ધ્રુવી અહીંયા મારી જોડે મસ્તી કરતી હતી, મને હેરાન કરતી હતી. અને પછી અહીંયા અમારા ત્રણેયની ચાલુ થઈ ગઈ ગોસિપ. અમે વાતો કરીએ એટલે પછી ખૂટતી તો છે નહીં. અહીંયા નેહા અમને બતાવતી હતી, મારા પપ્પાની ઓફિસ અહીંયા છે, મારા ભાઈની ઓફિસ અહીંયા છે. પછી લાસ્ટમાં થયું તો એવું કે મેં કેક ખાધી તો મને એવું લાગ્યું કે કંઈક અંદર ગડબડ છે. પણ પછી મને નેહાએ કીધું કે ના, એવું કશું નહીં, આ ટેસ્ટ જ એવો છે કેમ કે અલગ ફ્લેવરમાં છે. પછી અહીંયા મસ્ત કબૂતરો ઉડતા હતા અને મારે વિડીયોમાં લેવું હતું, તો મેં કીધું હું જાઉં છું, તમે લોકો શૂટ કરજો. અને આને ચોકલેટ એને આપી જ દીધી. પછી અમે ઘરે આવવા નીકળી ગયા અને આ છે કેફેનો વ્યૂ. બહુ જ ફાઇન હતો. આજનો વ્લોગ આટલો જ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.